નેક્સ્ટ આવો બેસો બોલો અચ્છા કેટલા સમયની વાત છે બરાબર છે કંઈ ફાઇલ કે એન્જિયોગ્રાફી રિપોર્ટ જેવું કંઈ લાવે છો લાવે છો લાવો ફાઇલ બરાબર છે તમે એમના શું છો વાઈફ રાજેશ્વરી આપ થોડી વાર બહાર બેસો જુઓ બેન હવે કેવું છે કે કોમ્પ્લિકેશન વધી ગયા છે અને એમનું હાર્ટ ફંક્શન ખૂબ જ ઓછું કામ કરે છે એટલે તમારે બાયપાસ સર્જરી હવે કરાવવી પડે બાયપાસ સર્જરી કર્યા પછી એક નવું જીવન તમને મળી શકે એ બાયપાસ સર્જરી કરવી પડશે એક મિનિટ હા રાજેશભાઈને અંદર મોકલી દો આવો રાજેશભાઈ મેં વાત કરી બેન સાથે તમારે હવે બાયપાસ સર્જરી કરવી પડી એવી છે અત્યાર સુધી અમે જે મેડિકલ ટ્રીટમેન્ટથી દવાઓથી જે ચલાવ્યું ને એ હવે ચાલે નથી તમારે સર્જરી માટે આગળ વધવું પડશે અને લગભગ 2 થી 2.5 લાખ જેવો ખર્ચો થશે તમારી પાસે મેડિક્લેમ છે ને નથી ઓકે અને આયુષ્યમાન ભારત કાર્ડ એ પણ નથી હા શું કીધું તમારો યુવાન દીકરો અકસ્માતમાં મૃત્યુ પામે જે કમાતો હતો ઓહો કંઈ વાંધો નહીં યુવાનીમાં મારા બાપુજીને પણ હાર્ટ એટેકના હિસાબે હું એમની સર્જરી કરાવી નહોતો શક્યો અને મેં મારા પિતાજીને ગુમાવ્યા હતા કંઈ વાંધો નહીં તમારાથી જે કંઈ બને જે કંઈ હોય એ મને આપજો હું બાકીનું મેનેજ કરી લઈશ આપણે ગુરુવારે સર્જરી નક્કી કરી 11 વાગે એટલે તમે બુધવારે સાંજે 5 વાગે પ્રી ઓપરેશન ટેસ્ટ માટે તમારે હાજર થવું પડશે બરાબર હું જરા કાઉન્ટર પર વાત કરી રાખું છું હલો હા રાજેશભાઈને આપણે ગુરુવારે સર્જરી કરવાની છે 11 વાગે તો મહેશભાઈને કહેજો ને જરા ઓટી તૈયાર રાખે હા બરાબર ઓકે હા ડૉક્ટર મહેતા આપણે એક સર્જરી છે એટલે ગુરુવારે 11 વાગે એટલે એનેથી શા માટે તમારે વહેલા જવું પડશે બરાબર હવે આપણે ગુરુવાર મળીએ ઓકે કંઈ તમારું લખી દઉં છું અરે આ શું કરો નહીં પગે નહીં લાગો પગે ભગવાને લાગો મેં બી મારા પિતાજી ખોયા છે ને એટલે મને ખબર છે તમારો તો યુવાન દીકરો તમે ખોયો છે ઓહ શું સર કંઈ વાંધો તમે ચિંતા નહીં કરતા એ દિવસે તમારી પાસે જે સગવડ હોય આપજો કંઈ તમે સર થઈ જશે નેક્સ્ટ